તો વતનમાં વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, જેને લઈને બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્સાહનો માહોલ છે સમગ્ર રૂટમાં અને આપ જોઈ શકો છો અલગ અલગ ઝાંખી જે કલાની જોવા મળી રહી છે। અહીં બાળકો પણ જોવા મળી રહ્યા છે કે જે પોતાના કલાની અહીં ઝાંખી દેખાડી રહ્યા છે। મૌલિક જોડાયા છે। મૌલિક, અલગ અલગ જે લોકો છે, અલગ અલગ કલાની ઝાંખી છે તે બતાવવામાં આવી રહી છે સમગ્ર રૂટ પર। અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો, કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? બેરિકેડની આસપાસ જે છે તે લાખોની સંખ્યામાં જનમેદની હાલ અલગ અલગ જગ્યાએ ઓપરેશન બેનરો લગાવવામાં આવે છે, ભાજપના જે સરકાર છે તે પણ લગાવવામાં આવે છે। અભિવાદન ઝીલવા માટે એક પ્રકારનો રોડ જે છે તે ફરી રહ્યો હોય એ પ્રકારના દ્રશ્યો જે છે અહીંયા જોવા મળે છે। ત્યારે ઘરની બહાર તિરંગા યાત્રા તિરંગા જે છે તે લગાવવામાં આવે છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, ઓપરેશન સિંદૂરના જે બેનરો જે છે તે અહીંયા આગળ લગાવવામાં આવે છે। માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઝલક જોવા માટે જે લાખોની જનમેદની છે તે તૈનાત છે। માનવામાં આવે છે કે વિકાસ કાર્યો છે તે વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે કરવામાં આવશે અને એક જનસભા જે છે તે જનસભા લગભગ 15 થી 20 મિનિટ સમયમાં જે છે ત્યાં સુધી ચાલશે અને લાખોની સંખ્યામાં આ જનમેદની તેમની એક મુલાકાત માટે અહીંયા આગળ રાહ જોઈ રહી છે। બિલકુલ, ગૌતમ પણ જોડાયેલા છે, તેમની પાસે જઈએ। ગૌતમ, અત્યારે આપ કેવો માહોલ જોઈ રહ્યા છો પીએમ મોદીના રોડ શોને લઈને? ખાસ કરીને બાળકોમાં, મહિલાઓમાં પણ અનેરા ઉત્સાહના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। કેવો માહોલ ગૌતમ? જી ગૌતમ, તો ગૌતમ સાથે સંપર્ક ફરી જોડવાનો પ્રયાસ કરીશું। હાલ જે માહોલ આપ જોઈ રહ્યા છો, મહિલાઓમાં અનેરા ઉત્સાહની સાથે સાથે બાળકો છે કે જે પણ પોતાના કલાની અલગ અલગ પ્રકારની ઝાંખી દેખાડી રહ્યા છે। મૌલિક, અત્યારે આપ જ્યાં ઉપસ્થિત છો, લોકોનો પણ અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરશો। લોકોમાં કેવી ખુશી જોવા મળી રહી છે મૌલિક? લુબના ફરી એક વખત દ્રશ્યો છે તેના થકી બતાવવા માંગીશ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકચાહના એટલી છે કે જે લોકો છે સ્વયંભૂ અહીંયા આગળ તેમની એક ઝલક મેળવવા માટે દૂર દૂરથી જે છે તે આવ્યા છે। માનવામાં આવ્યું છે કે કાર્યકર્તાઓ દ્વારા તેમને અહીંયા આગળ ખાસ આમંત્રણ આપી અને બોલાવવામાં આવે છે, પરંતુ લાખોની સંખ્યાની જનમેદની છે। સાથે સાથે સ્કૂલના બાળકો જે છે, જે એસપીસી કક્ષામાં જોડાયેલા હોય અને સ્વયંસેવક બનતા હોય તેમની સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ છે। બીજી તરફ જે અહીંયાથી કરોડોના લોકાર્પણ જે કાર્યક્રમો જે છે તેના બેનર પોસ્ટર લગાવવામાં આવે છે, જે નેટવર્ક બ્રોડકાસ્ટ છે તેનું અહીંયાથી ઉદ્ઘાટન કરવામાં આવશે। સાથે સાથે અમદાવાદ મહેસાણાને જોડતી સીધી ટ્રેનની જે છે તેની વાત કરવા માટે એ ઉપસ્થિત રહેશે। આ સાથે અનેક કરોડોના કાર્ય જે છે તે તો લોકાર્પણ કરશે, પરંતુ તે નહીં ઝાંખી રૂપે તેમના એક ઝલક મેળવવા માટે તેમના સ્વાગત માટે અહીંયા આગળ તૈનાત લોકોનો ઉત્સાહ એટલો છે કે ઝલક મેળવવા માટે સંખ્યાબળ જે છે તે માત્ર આવવાની રાહ જોવાઈ રહી છે। 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો છે, પરંતુ આ રોડ શોમાં લાખોની જનમેદની જે છે તે અહીંયા આગળ પહેલેથી જ તૈનાત જોવા મળી રહી છે। બિલકુલ મૌલિક, ગૌતમ પણ જોડાયા છે અમારી સાથે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। ગૌતમ, જનમેદની ઉમટી છે, પીએમના સ્વાગત માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેવો માહોલ આપ જોઈ રહ્યા છો? બિલકુલ, મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત થયા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે સજ્જ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, એટલે કે માદરે વતનની મુલાકાતે આવતા હોય છે, ત્યારે અનેરો ઉત્સાહ જે છે તે સ્થાનિકોમાં જોવા મળતો હોય છે, ગુજરાતીઓમાં પણ જોવા મળતો હોય છે અને આ જ ઉત્સાહ ફરી એકવાર અમદાવાદના આંગણે જોવા મળી રહ્યો છે। ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રૂટ ઉપરથી પસાર થશે અને તમામ લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અભિવાદન કરતા જે છે તે
નજરે પડશે. મહત્વનું એ છે કે આ 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો જે છે તેમાં મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે. એની સાથે વાત કરીએ તો 5,477 કરોડના વિકાસલક્ષી પ્રકલ્પો જે છે તેનું લોકાર્પણ ખાતમુહૂર્ત જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નિકોલ ખાતેની સભાથી કરવાના છે. એટલે કે આ ત્રણેય આટલા કરોડના કામો જે છે તેનો સીધો લાભ અમદાવાદને મળવાનો છે, ગાંધીનગરને મળવાનો છે અને મહેસાણાને પણ મળવાનો છે. એટલે કે મોટો લાભ જે છે તે ગુજરાતની જનતાને મળવાનો છે અને વિકાસના કામોથી ફરી એકવાર ગુજરાત જે છે તે વેગવંતું બને તે પ્રકારનો આશ્રય જે છે તે પણ જોવા મળતો હોય છે. મહત્વનું એ છે કે આજથી આ 2 દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે તેઓ વિવિધ પ્રોજેક્ટોને લીલી ઝંડી જે છે તે આપવાના છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે રેલવે વિભાગના 3 પ્રોજેક્ટનો શુભારંભ જે છે તે થવાનો છે. એટલે કે ગુજરાતના 1400 કરોડથી વધુ રેલવેના પ્રકલ્પોનું લોકાર્પણ જે છે તે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે. તેમાં કટોસણ રોડ અને સાબરમતી યાત્રી સેવા જે છે તેની શરૂઆત થવાની છે. બેચરાજીથી કાર લોડેડ ફ્રેટ ટ્રેનની પણ લીલી ઝંડી બતાવીને શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવવાના છે. મહેસાણા પાલનપુરના રેલવે લાઇનિંગની ડબલિંગ લાઇનનું જે છે તેનું પણ શુભારંભ જે છે તે થવાનો છે. આમ વિશેષ જે ગુજરાતને ભેટ જે છે તે મળવાની છે. પરંતુ તે પૂર્વે આ રોડ શોના દ્રશ્યો છે, જ્યાં નજર નાખો ત્યાં તમને આમ જનતા જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઝલક જોવા માટે ઉમટી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે ઉપસ્થિત છે. વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે અને એમની ઝલક જોવા માટે આતુરતાપૂર્વક તે અહીંયા ઊભા છે. લગભગ બપોરના સમયથી આ પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આતુરતાપૂર્વક રાહ જોતા હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યાની અંદર મહિલાઓ જે છે તે ઘરનું કામ છોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે સજ્જ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મારી સાથે કેટલીક મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આપ અહીંયા ઊભા છો અને કેટલા એક્સાઇટેડ છો પીએમ મોદીને જોવા માટે થઈને? શું કહેશો તમે? કેટલા આતુર છો પીએમ મોદીને નિહાળવા માટે? બહુ ખુશ છીએ. ચોક્કસથી તો ખુશી મોદી સાહેબ પધારી રહ્યા છે તો અમને બહુ આનંદ છે. અમને ચોક્કસથી કેટલો આનંદ છે જે જોઈ રહ્યા છો કે આ રીતે મોટી સંખ્યાની અંદર મહિલાઓ જે છે તે પણ જોવા મળી રહી છે. તેમની સાથે વાત કરીશું. પીએમ મોદી હવે ટૂંક સમયની અંદર આપના ઘર પાસેથી પસાર થશે. કેવી અનુભૂતિ આવી? કોઈ દિવસ કલ્પના કરી હતી ખરી? नहीं, कभी हमने नहीं सोचा था. 14 ईयर्स से हम यहीं पे रह रहे हैं. हमने कभी नहीं सोचा था कि पीएम मोदी यहाँ से निकलेंगे और हमारा एरिया भी ऐसे सिंधु भवन जैसे इतना पब्लिक हो जाएगी और इतना चमक धमक हो जाएगी. કેટલો ઉત્સાહ છે પીએમ મોદીને જોવા માટે? અમને બહુ જ ઉત્સાહ છે. એટલે અમે ક્યારના મોદીજીનું વેઇટ કરી રહ્યા છે અને એવી રીતે જ એમના જોયા વગર ઘરે નહીં જવાના અમે પાછા. જી, ચોક્કસથી તો અનેક લોકોનો અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળે. પાજી, કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોદી સાહેબને આવકારવા માટે આપ પણ થનગનાટ અનુભવી રહ્યા છો? જિંદરસિંહ, અમારા નિકોલ ગામ છે. આ નિકોલ ગામની અંદર નરેન્દ્ર મોદી આવશે ક્યારે વિચાર્યું નહોતું, પણ આજે આવી રહ્યા છે. અમને બધાને બહુ ઉત્સાહ છે. તમે શું કહેશો? આજે શીખ સમાજમાં બહુ ઉત્સાહ છે. આમ જોવા જઈએ તો આખા ગુજરાતમાં બહુ ઉત્સાહ છે. જ્યારે આપણે યશસ્વી વડાપ્રધાન મોદીજી અહીંયા આવી રહ્યા છે અને હજારો કરોડ રૂપિયાની અહીંયા લોકાર્પણને ખાતમુહૂર્ત કરી રહ્યા છે, તો આપ જોઈ શકો આજે નિકોલની જે હાલત છે એમ લાગે છે કે અલગ બધી પબ્લિકમાં એક ઉત્સાહ, અનેરો ઉત્સાહ છે. અને આપ જોઈ રહ્યા છો કે અમે ત્યાંથી ચાલતા 1 કિલોમીટરથી બધા શીખ સમાજવાળા જયકાર અને ઘોષ સાથે એમનું સ્વાગત કરતા કરતા અમે અહીંયા આવ્યા અને અત્યારે અહીંયા છે. તમે શું કહેશો? કેટલો ઉત્સાહ છે? અમને તો બહુ ઉત્સાહ છે. મોદી સાહેબ અહીંયા આવે છે, એમને જોવા માટે અમે બધા આવ્યા છીએ અને મોદી સાહેબ જે કામ કરે છે બહુ સારું કામ કરે છે. એમને શીખ સમાજ માટે બહુ સારું કામ કર્યું છે ને આવતા સમયમાં પણ સારું કામ કરવાના છે. બોલે સોનિહાર. બિલકુલ, તો આ ઉત્સાહ જે છે તે અદમ્ય ઉત્સાહ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. નાગરિકોમાં પણ આ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહત્વનું એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત મુલાકાતે આવતા હોય છે ત્યારે નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળતો હોય છે અને આ ઉત્સાહ જે છે તે આજે પણ અકબંધ રીતે જોવા મળી રહ્યો છે. ટૂંક સમયની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી રોડ શો કરશે. એટલે કે હરિદર્શન સર્કલ જે છે ત્યાંથી નિકોલ ખાતેનું જે સભા સ્થળ જે છે ત્યાં સુધીનો આ રોડ શો છે. ખૂબ નાનો રોડ શો કહી શકાય. એટલે કે 1.5 કિલોમીટરનું અંતર છે અને 1.5 કિલોમીટરના અંતરની અંદર લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જે છે તે જોવા મળ્યો છે. હાથમાં ધ્વજ પતાકા જોવા મળી રહ્યા છે. હમણાં તાજેતરમાં જ 15મી ઓગસ્ટ ગઈ છે એટલે કે સ્વાભાવિક છે કે રાષ્ટ્રીય પર્વ મનાવ્યું છે. એટલે કે લોકોમાં પણ આ જ પ્રકારનો ઉત્સાહ છે. પોતાના ઘરમાં જે ઝંડો લગાવેલો જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહપૂર્વક જોવા મળી રહ્યો છે. જોઈ રહ્યા છો કે દૂર દૂર સુધી જ્યાં નજર નાખો ત્યાં સુધી નરેન્દ્ર મોદીને આવકારવા માટે
હાથ હિલાવી અને તેમનું અભિવાદન કરવા માટે થઈ અને સજ્જ થયેલા જોવા મળી રહ્યા છે અને એ જ દ્રશ્યો જે છે તે ફરી એકવાર અહીંયા જોવા મળી રહ્યા છે એટલે કે લોકો જે ભારત માતા કી જય ઘોષના નાદ સાથે તમામ લોકો મોદીને આવકારવા માટે સજ્જ થયેલા જોવા મળે છે. હાથમાં પોસ્ટર બેનરો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વોકલ ફોર લોકલનો નારો જે છે તે આપતા હોય છે, સ્વદેશી અપનાવવાની વાત ઘણી વખત કરી રહ્યા છે, ત્યારે તેમના હાથમાં આ જ પ્રકારના પોસ્ટરો જે છે તે પણ જોવા મળી રહ્યા છે. એટલે સ્વદેશી અપનાવવાની વાત છે, એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત હોય કે મેક ઇન ઇન્ડિયાની વાત હોય કે તદુપરાંત અન્ય કોઈ પણની વાત હોય કે લોકલ ફોર વોકલની વાત હોય, આ તમામ પ્રકારની વાત સાથે લોકો જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વાત સાથે સહમત હોય તે પ્રકારે જોવા મળી રહ્યા છે. એક ગેટ જે છે તેનું પણ નિર્માણ કરેલું જોવા મળી રહ્યું છે. આ ગેટમાંથી પસાર થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ત્યારે પણ અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળશે. તમે જોઈ રહ્યા છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ જોવા મળી રહ્યો છે અને એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડની બંને સાધુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને તરફ લોકો જે છે તે અદમ્ય ઉત્સાહ સાથે જોવા મળતા હોય છે અને આ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો ફરી એકવાર જોવા બતાવીશ કે જે પ્રકારે રાષ્ટ્રધ્વજ જે છે તે લહેરાઈ રહ્યા છે અને એનો અદમ્ય ઉત્સાહ જે છે તે રાષ્ટ્રધ્વજ ઉપરથી પણ જોવા મળી રહ્યો છે. એ ખાસ કરીને એ આવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે નાનું ઘર હોય કે મોટી દુકાનો હોય, તમામના ઘર ઉપર પણ રાષ્ટ્રધ્વજ લગાવેલા છે અને રાષ્ટ્રધ્વજ પ્રધાનમંત્રી દેશના પ્રધાનમંત્રી જે છે તેમને આવકારવા માટે સજ્જ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે સમગ્ર નિકોલની અંદર જોવા મળી રહી છે. આ ભીડ નથી, આ લોકોનો ઉત્સાહ જે છે કે પ્રધાનમંત્રી માદરે વતન આવતા હોય છે, વતનમાં મોદી હોય છે અને વતનમાં મોદીને આવકારવા માટે થઈને લોકો આ જ પ્રકારનો ઉત્સાહ સાથે જોવા મળતા હોય છે અને આ જ ઉત્સાહ જે છે તે નિકોલની અંદર પણ જોવા મળી રહ્યો છે. નિકોલ વાસીઓનું કહેવું છે કે ખૂબ લાંબા સમય બાદ પ્રધાનમંત્રી અમદાવાદની મુલાકાતે છે, અમદાવાદ એટલે કે ગુજરાતની મુલાકાતે છે, તેમાં પણ નિકોલ ખાતે આવી રહ્યા છે એટલે કે નિકોલ ખાતે આવવાનો જે અદમ્ય ઉત્સાહ જે છે કે અનેરો હોય તે પ્રકારની વાત પણ તેમના મુખેથી સાંભળવા મળી રહી છે. જી બિલકુલ ગૌતમ, જે પ્રકારથી એરપોર્ટથી લઈને ખોડલધામ મેદાન સુધી જે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, ઠેર ઠેર લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે. અત્યારે આપ નિકોલમાં છો, સમગ્ર રૂપરેખા અને સમયની જો વાત કરવામાં આવે આ રોડ શોને લઈને તો તેને લઈને પણ જાણકારી આપશો. જી બિલકુલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન અમદાવાદ એરપોર્ટ ખાતે થઈ ચૂક્યું છે. હવે ટૂંક સમયની અંદર તેઓ રોડ શોની શરૂઆત કરશે એટલે કે એરપોર્ટથી લઈ અને નરોડા સુધી જે હરિદર્શન સર્કલ જે છે ત્યાં સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે. હરિદર્શનથી આ રોડ શોનો પ્રારંભ થવાનો છે. 1.5 કિલોમીટરનો રોડ શો છે, એમાં 4 જેટલા જે પડાવો જે છે તે જોવા મળતા હોય છે અને તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આ રૂટ ઉપર જોવા મળશે એટલે કે એક અનેરો ઉત્સાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પણ જોવા મળતો હોય છે, કારણ કે તેઓ માદરે વતન આવતા હોય છે ત્યારે લોકો અભિવાદન કરતા પણ નજરે પડતા હોય છે એટલે કે તેઓ આ લોકોનો ઉત્સાહ જે છે તે પણ જળવાઈ રહે અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકો જે આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, આ તમામ પ્રકારના જે છે તે ફરી એકવાર અમદાવાદના આંગણે નિકોલના આંગણે જોવા મળશે અને લોકો જે છે તે ઉત્સાહભેર તેમનું સ્વાગત કરશે. આ જ નજારો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યાની અંદર લોકો જે છે તે ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કે ઠેર ઠેર રોશની જે છે તે પણ આવી છે. રોશનીથી વિવિધ વૃક્ષો જે છે તેમને પણ શણગારવામાં આવ્યા છે. આ રોડ શોનો રૂટ છે, ક્યાંક તિરંગાવાળી લાઇટ જે છે તે પણ જોવા મળી રહી છે. ઠેર ઠેર પોસ્ટરો બેનરો તો છે જ કે વતનમાં મોદીનું આગવું સ્વાગત છે, વતનમાં નરેન્દ્ર મોદી ભલે પધાર્યા, આ પ્રકારના બોર્ડ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. સાથે સાથે વિકાસના કામોની વાત કરીએ તો વિકાસના કામો તો રોડ શોની શરૂઆત જે પ્રકારથી થઈ રહી છે અને સમગ્ર રૂટમાં આપ જ્યાં પણ જુઓ ત્યાં ભીડ નહીં પરંતુ જન સૈલાબ જોવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં ખાસ કરીને મહિલાઓ પોતાનું કામકાજ છોડીને બપોરથી અહીં ઊભી છે કે તે પીએમ મોદીની એક ઝલક છે તે જોઈ શકે. વતનમાં વડાપ્રધાન માદરે વતન જ્યારે પહોંચ્યા છે ત્યારે મોટી સંખ્યામાં અહીં ખુશીનો માહોલ, રૂટના સમગ્ર વિસ્તારનો જો નજારો આપ જુઓ છો તો મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ છે તે ખુશ છે અને વડાપ્રધાનને આવકારવા માટે તમામ લોકો પહોંચ્યા છે. અલગ અલગ ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી રહી છે. ક્યાંક બાળકો પોતાની કલાકૃતિ બતાવી રહ્યા છે તો ક્યાંક લોકો ધ્વજની સાથે ઊભા છે અને સાથે જ ભારત માતા કી જયના નારા પણ લગાવી રહ્યા છે. તો અલગ અલગ ઝાંખી, અલગ અલગ સ્વાગત કરવાની રીત પણ આપ જોઈ રહ્યા છો. અલગ અલગ સમાજના લોકો પણ પહોંચ્યા છે સ્વાગત કરવા માટે અને પીએમના સ્વાગત માટે ઉત્સાહનો જે માહોલ છે અમદાવાદમાં જાણે તહેવાર હોય તેના કરતાં પણ વધુ ખુશી અત્યારે અમદાવાદ વાસીઓમાં જોવા મળી રહી છે. 2 દિવસનો પ્રવાસ અને પીએમ મોદીનો આ મહત્વનો રોડ શો, અમદાવાદનો આ રોડ શો જે એરપોર્ટથી થઈને
નિકોલ સુધી નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વતનમાં વડાપ્રધાન જ્યારે પણ આવે છે ત્યારે કરોડોની ભેટ સોગાદ જરૂરથી આપતા જાય છે અને આ વખતે પણ અનેક ભેટ સોગાદ પીએમ મોદી આપવાના છે. નિકોલ સુધી પીએમનો જે રોડ શો છે એરપોર્ટથી જે શરૂ થઈને નિકોલ સુધી અનેક જે અલગ અલગ જગ્યા છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો પીએમના હસ્તે મળશે કરોડોની ભેટ. પીએમ મોદીના રોડ શોની વાત કરીએ તો એરપોર્ટથી થઈને ઇન્દિરા સર્કલ, તે બાદ હરિદર્શન 4 રસ્તા, યુનિયન બેંક ક્રોસ રોડ, મેંગો સિનેમા ક્રોસ રોડ અને ખોડલધામ ગ્રાઉન્ડમાં તેમનો રોડ શો છે તેનું સમાપન થઈને જનસભા પણ તેઓ સંબોધવાના છે, જેના માટે તમામ અમદાવાદવાસીઓ ખૂબ જ આતુર જોવા મળી રહ્યા છે. રોડ શોની શરૂઆતના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી છે. પીએમની એક ઝલક માણવા માટે તમામ લોકો બપોરથી ઊભા છે કે અમને પીએમની એક ઝલક જોવા મળે. પીએમ જેટલા ખુશ છે તેટલા જ તમામ લોકો ખુશ છે. અમદાવાદવાસીઓ કેટલાક લોકો ફૂલોથી તેમનું સ્વાગત કરી રહ્યા છે તો કેટલાક લોકો અલગ અલગ પ્રકારની ઝાંખી બતાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે. તો ક્યાંક બેન્ડની સાથે તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. નાના નાના બાળકો છે તે પોતાની કલાકૃતિની ઝાંખી દેખાડી રહ્યા છે. એટલે પીએમ મોદીના રોડ શોમાં અલગ અલગ રૂટમાં અલગ અલગ રૂપ, અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોવા મળી રહી છે. એરપોર્ટથી રોડ શો શરૂ થશે અને બાદમાં નિકોલમાં સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદનો આજે આપ જો નજારો જુઓ તો કંઈક અલગ જ અંદાજ અમદાવાદમાં આજે જોવા મળી રહ્યો છે ને કેમ ન હોય, કારણ કે પીએમ આવી રહ્યા છે અને કરોડોની ભેટ સોગાદ પણ જ્યારે પણ વાદરે વતન પીએમ પધારતા હોય છે ત્યારે વિકાસ કાર્યોની ભેટ તેઓ હંમેશા આપતા હોય છે અને આ વખતે પણ આ 2 દિવસના પ્રવાસમાં અનેક કરોડોની ભેટ તેઓ આપવાના છે. પીએમ મોદીના રોડ શોને લઈને જે પ્રકારથી તમામ તૈયારીઓની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જનમેદની ઉમટી છે લાખોની સંખ્યામાં. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં તમામ અમદાવાદવાસીઓ છે તે આ રોડ શોમાં આવી ચૂક્યા છે કે જેથી કરીને તે તમામ લોકો પીએમનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરી શકે. પોતપોતાની રીતે અલગ અલગ રૂપ, અલગ અલગ રંગ, અલગ અલગ અંદાજમાં સ્વાગત કરવા માટે તમામ લોકો અહીં ઊભા છે. ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ ખાસ જોવા મળી રહી છે. નાના નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. તો વતનમાં વડાપ્રધાન પધાર્યા છે. એરપોર્ટથી નિકોલ સુધી પીએમનો આ રોડ શો અને રોડ શોની શરૂઆત થઈ રહી છે ત્યારે અલગ અલગ રૂટ પર અત્યારે તમામ લોકો ઊભા છે પીએમની એક ઝલક માણવા માટે. રાષ્ટ્રીય ધ્વજ લઈને કોઈક ઊભું છે તો કોઈક પોતાની કલાકૃતિ દેખાડી રહ્યું છે. બેન્ડની સાથે પણ પીએમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.